હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું સ્ટુડન્ટ બ્રો યુટ્યુબ ચેનલની અંદર. હું છું વિશાલ સર, તમારો ફિઝિક્સ બ્રો. તો સ્ટુડન્ટ, આજના સેશનની અંદર આપણે ધોરણ 11 સમતલમાં ગતિ ચેપ્ટરના ઉદાહરણના પ્રશ્નો સોલ્વ કરવાના છીએ, એ પણ અકોર્ડિંગ ટુ રિડ્યુસ સિલેબસ. એટલે આપણો જે લેટેસ્ટ બુક આવી છે, લેટેસ્ટ બુકની અંદર જેટલા કઈ ઉદાહરણના પ્રશ્નો છે એ તમામ ઉદાહરણના પ્રશ્નો આપણે આજના સેશનની અંદર સોલ્વ કરવાના છે. ઓકે, તો જો તમે ચેનલ ઉપર નવા છો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરવાનું ભૂલતા નહીં. તો ખાસ આ વિડીયોને લાઈક કરી દો. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ સમતલમાં ગતિ ચેપ્ટરના ઉદાહરણના પ્રશ્નો. વિડીયોને સ્ટાર્ટ કરીએ એની પહેલા જો તમને ખબર નથી તો આપણી પ્લે સ્ટોરની અંદર એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ. સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ અત્યારે જ પ્લે સ્ટોરમાં જાઓ, એપ્લિકેશન ડાઉનલોડ કર્યો. એની અંદર ઘણું બધું ફ્રીમાં અવેલેબલ છે, જેમ કે એનસીઆરટીની ટેક્સ્ટબુક તમને જૂની અને નવી બંને ટેક્સ્ટબુક ત્યાંથી મળી રહેશે. ગુજરાત બોર્ડના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે, નીટ અને જેઈના જૂના પ્રશ્નપત્ર મળી રહેશે. ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે ગુજસેટ અને નીટ એક્ઝામ રિલેટેડ. આ સિવાય આપણી પેડ બેચ પણ ચાલુ છે. જો તમે અમારી સાથે પેડ બેચની અંદર સ્ટડી કરવા માંગો છો તો તમે આ એપ્લિકેશન થ્રુ અમારી સાથે જોઈન પણ થઈ શકો છો. કંઈ વધુ ઇન્ફોર્મેશન જોતી હોય તો 8141818102 નંબર ઉપર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો. ઓકે સ્ટુડન્ટ, તો આપણે સ્ટાર્ટ કરીએ સમતલમાં ગતિ ચેપ્ટરના ઉદાહરણના પ્રશ્નો. એમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. જો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, ઉદાહરણ 3.1 કે ભાઈ વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તમારે કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ એ ક્વેશ્ચન ફાઇન્ડ કરવાનો છે. તો જો નોર્મલી ક્વેશ્ચનની અંદર શું આપ્યું છે કે વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી નીચેની ડાયરેક્શનમાં પડે છે, આ ડાયરેક્શનમાં. ઓકે, થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. તો તમને દિશાની ખબર હોવી જોઈએ, ઉત્તર કઈ, દક્ષિણ કઈ, પૂર્વ કઈ, પશ્ચિમ કઈ. તો આપણે જે ટેક્સ્ટબુકની અંદર જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે ઉપરની ઉત્તર, નીચેની દક્ષિણ, આ બાજુની પૂર્વ અને આ બાજુની પશ્ચિમ, આ ડાયરેક્શન છે. ઉત્તર દક્ષિણ, ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ, આ દિશાઓ છે. તો નોર્મલી એવું સમજી શકાય કે વરસાદ જે છે એ ઉત્તરથી દક્ષિણ દિશામાં આ ડાયરેક્શનમાં વરસાદ પડે છે. ઓકે, હવે શું થાય છે? શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી વરસાદ પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં, પૂર્વથી પશ્ચિમ દિશામાં આ ડાયરેક્શનની અંદર હવા ફૂંકાય છે. તો ઓવરઓલ જોવા જઈએ તો જો વરસાદ આ ડાયરેક્શનમાં પડતો હોય ને આ ડાયરેક્શનમાં હવા ફૂંકાય તો વરસાદ કઈ ડાયરેક્શનમાં આવતો હોય એવું લાગે? આ ડાયરેક્શનમાં આવતો હોય એવું લાગે, આ ડાયરેક્શનમાં આવતો હોય એવું લાગશે. એટલે અહીંયા જો હું છત્રી મૂકી દઈશ તો જે બસ સ્ટેન્ડ પર ઉભેલો છોકરો છે એ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી પડશે? તો એને આ દિશામાં છત્રી રાખવી પડશે. તો તમારે એંગલ ફાઇન્ડ કરવાનું છે, કેટલા એંગલે રાખવી પડશે. તો સમજીએ, અહીંયા જો ક્વેશ્ચન સમજીએ. તો ઇનશોર્ટ જોવા જઈએ તો શું થાય છે કે એક વેલોસિટીનો આ કમ્પોનન્ટ આવે છે, એક વેલોસિટીનો આ કમ્પોનન્ટ આવે છે, આ બંનેનો રિઝલ્ટન્ટ કમ્પોનન્ટ છે. તો રિઝલ્ટન્ટ કમ્પોનન્ટ કોઈ એક સાથે કેટલા ખૂણો બનાવે તમે ફાઇન્ડ કરી લો એટલે તમારો આન્સર આવી જશે. તો અહીંયા પહેલા તો જો શું આપ્યું છે કે વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી ચાલે છે. વેલોસિટી ઓફ રેન કેટલી આપી છે? 35 મીટર પર સેકન્ડ. બીજું છે વેલોસિટી ઓફ એર કેટલી છે? 12 મીટર પર સેકન્ડ ઝડપ. બરાબર, રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરી લો. અથવા તો જો રિઝલ્ટન્ટ ડાયરેક્ટલી તમારે જો ફાઇન્ડ કરવી હોય તો કેટલા વેગથી આવતો હોય એવું પૂછવું હોય તો ફાઇન્ડ કરી શકાય. અથવા તો ડાયરેક્ટલી અહીંયા દિશા તમારે કહેવાની છે કે બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો આ એંગલે રાખવી પડશે. એંગલ સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. જો તો અહીંયા આ જે ખૂણો છે સદિશ સ્વરૂપમાં જોઈએ તો આ એટલું માપ કેટલું છે? 35. બરાબર, 35 મીટર પર સેકન્ડની ઝડપથી આવે છે. આ ડાયરેક્શનમાં 12 મીટર પર સેકન્ડની ઝડપથી પવન ફૂંકાય છે. તો ઓવરઓલ વરસાદ જે છે એ કઈ ડાયરેક્શનમાં આવતો દેખાશે? ઓવરઓલ વરસાદ એને આ ડાયરેક્શનમાં આવતો દેખાશે. ઓવરઓલ વરસાદ એને આ ડાયરેક્શનમાં આવતો દેખાશે. અહીંયા શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવે ફાઇન્ડ કરી લો, થીટા. તો tan થીટા બરાબર શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો થીટા બરાબર શું હશે? tan ઇન્વર્સ 12/35. tan ઇન્વર્સ 12/35 ની કિંમત તો જો તમે ફાઇન્ડ કરશો તો 18°55 આવશે, એટલે કે 19 ડિગ્રી કહી શકાય, નિયરલી 19 ડિગ્રી. તો અહીંયા જે ખૂણો બને છે આ ખૂણો એક બને છે 19 ડિગ્રીનો ખૂણો બને છે. તો હવે છત્રી જે છે એ છત્રી આ ડાયરેક્શનમાં રાખી શકાય, સમજી શકાય ને? આ ડાયરેક્શન એટલે આ જ થઈ ગઈ ડાયરેક્શન.
તો આ જો ખૂણો થીટા હોય તો આ ખૂણો શું થાય? થીટા થાય. એટલે એવું કહી શકાય કે ભાઈ છત્રી જે છે એ શિરોલંબ સાથે છત્રી શિરોલંબ સાથે પૂર્વ દિશામાં, શિરોલંબ સાથે પૂર્વ તરફ 19 ડિગ્રી પર રાખવી પડે. સમજાય છે કે આ ડાયરેક્શનમાં વરસાદ આવે છે, છત્રી આ ડાયરેક્શનમાં રાખવી પડે. અહીંયા ખૂણો થીટા છે તો આ ખૂણો થીટા થાય. આ શિરોલંબ છે, આ ડાયરેક્શનમાં છત્રી રાખવી પડે જેથી કરીને જે છોકરો છે બસ સ્ટેન્ડ ઉપર એ ભીંજાય નહીં. બરાબર. બાકી જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય તમારે નીટ અને જેઈ જેવી એક્ઝામની અંદર તો યાદ રાખવાનું કે નોર્મલી જે ક્વેશ્ચન્સ આવશે ને ક્વેશ્ચનની અંદર એવું કીધું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે એ વ્યક્તિ સાયકલ ઉપર એટલા વેગથી જાય છે, કોઈ એંગલ ઉપર વરસાદ આવે છે તો ત્યારે છત્રી કઈ રાખવી પડે. બરાબર. કોઈ વ્યક્તિ વી વેગથી ગતિ કરે છે, ઉપરથી વરસાદ આવે છે, કોઈ એક એંગલે વરસાદ આવે છે તો ત્યારે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની, તો ત્યારે એક પોઈન્ટ યાદ રાખવાનો છે. તમારે હંમેશા ફાઇન્ડ કરવાનું આવશે વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન. વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ મેન ફાઇન્ડ કરશો ને એટલે તમારો આન્સર આવી જશે કે વેલોસિટી ઓફ રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ મેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ વસ્તુ તમારે ફાઇન્ડ કરવાની આવશે. પણ આપણો જે કેસ છે આ કેસની અંદર આ વસ્તુ ફાઇન્ડ કરવાની જરૂર નથી. ઇઝીલી તમે આન્સર આપી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ કે આપેલ સદિશો એ અને બી ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચે ખૂણા થીટાના પદમાં મેળવો. તો તમારે સદિશ એ અને સદિશ બી નું પરિણામી મૂલ્ય કેટલું થાય એ તમે ઓલરેડી થિયરી લેક્ચર્સની અંદર ડિરાઈવ કરી ચૂક્યા છો, કરી પણ લીધું હશે, પણ આપણે ફરીથી એકવાર સમજી લઈએ કે જો માની લો કે કોઈ સદિશ એ અને સદિશ બી છે, એના પરિણામી સદિશનું મૂલ્ય કેટલું હશે અને એની દિશા કઈ છે એ તમારે થીટાના સ્વરૂપમાં લાવવાનું છે. તો આપણે એક કામ કરીએ, બે સદિશ લઈ લઈએ. માની લો કે આ ડાયરેક્શનમાં છે સદિશ એ અને બીજો એક આ ડાયરેક્શનમાં છે સદિશ બી. આ રીતે બે સદિશ લઈ લીધા, સદિશ એ અને સદિશ બી. તો એનું રિઝલ્ટન્ટ સદિશ જે છે એ કઈ ડાયરેક્શનમાં હશે, એનું મૂલ્ય કેટલું હશે અને એની દિશા કઈ હશે એ તમારે કહેવાનું છે. તો એના માટે અહીંયા જુઓ કે અહીંયા સદિશ એ અને સદિશ બી છે તો એનું આપણે જો સમબાજુ ચતુષ્કોણની રીતે જોઈતી તો આ બાજુ છે એ, અહીંયા એની જે પૂંછડી છે ત્રિકોણના નિયમની મદદથી અહીંયા આપણે સદિશ બી મૂકી દઈએ. આ છે સદિશ બી. બરાબર. અને એ બંનેને જોડતો સદિશ, એ બંનેને જોડતો સદિશ આ મને આપે છે રિઝલ્ટન્ટ, આ આપે છે સદિશ આર. બરાબર. આ છે સદિશ આર. ત્રિકોણની રીતથી એ અને બી આ આપે છે સદિશ આર. તો આર ની કિંમત ફાઇન્ડ કરવાની છે. તો આર ની કિંમત ફાઇન્ડ કરવા માટે અને એ અને બી વચ્ચેનો ખૂણો આપેલો છે થીટા, તેમની વચ્ચેના ખૂણો થીટાની સ્વરૂપમાં, એટલે અહીંયા એંગલ બને છે થીટા. તો જો અહીંયા બી સદિશ છે તો આ ડાયરેક્શનમાં અહીંયા લંબાવી શકાય, એ જે છે એને આ ડાયરેક્શનમાં લંબાવી શકાય, એટલે અહીંયા જે ખૂણો બનશે કયો હશે, થીટા જેટલો હશે. આગળ લંબાઈ દઈએ તો અહીંયા જે ખૂણો બને એ હશે થીટા જેટલો. બરાબર. કેમ કે એ અને બી એની વચ્ચેનો ખૂણો છે થીટા. બી ને મેં અહીંયાથી લઈને અહીંયા આપ્યો, બી ને અહીંયા લઈ લો તો અહીંયા ખૂણો બને છે થીટા, બને આ ખૂણો માની લો કે છે આલ્ફા. બરાબર. જો આ ખૂણો થીટા છે તો હવે હું શું કરું કે જે આ સદિશ બી છે, સદિશ બી ના બે ઘટક લઈ લો. સદિશ બી ના બે ઘટક લઈ લીધા, આ કલરથી દર્શાવું. એક આ ડાયરેક્શનમાંનો ઘટક અને બીજો આવશે આ ડાયરેક્શનમાંનો ઘટક. આવે છે એક આ ડાયરેક્શનમાંનો ઘટક, એક આ ડાયરેક્શનમાંનો ઘટક. એનું રિઝલ્ટન્ટ આ છે. સદિશ બી ના બે ઘટક થઈ ગયા. આ ઘટકનું મૂલ્ય કેટલું હશે, થીટા એંગલ બનાવે છે તો બી કોસ થીટા. આ ઘટકનું મૂલ્ય હશે બી સાઇન થીટા. બરાબર. આ થઈ ગયું, આ આખો છે બી, તો આ બી કોસ થીટા, બી સાઇન થીટા. એટલું માપતો છે એ. આ છે રિઝલ્ટન્ટ. હવે અહીંયા જો એક કાટખૂણ ત્રિકોણ બને છે તો ત્રિકોણ કઈ ગયો, અહીંયા છે ઓ એ નહીં પણ ઓ પી ક્યુ, પી ક્યુ કઈ ગયું. બરાબર. તો ત્રિકોણ ઓપીક્યુ ની અંદર આપણે લખી શકીએ પાયથાગોરસ પ્રમેય લગાડી ગયો ત્રિકોણ ઓપીક્યુ માં કે કાટખૂણો બનાવતી બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. એટલે કે આર સ્ક્વેર બરાબર શું થશે, આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી કોસ થીટા. આ એટલું માપ કેટલું છે, એ પ્લસ બી કોસ થીટા, કે એ પ્લસ બી કોસ થીટા આખાનો સ્ક્વેર, અને આ માપ કેટલું છું બી સાઇન થીટા, તો પ્લસ બી સાઇન થીટા આખાનો સ્ક્વેર. સાદુરૂપ આપો, સાદુરૂપ આપો. ચાલો, આર સ્ક્વેર બરાબર શું થશે, એ સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા પ્લસ બી સ્ક્વેર
cos square theta plus b square sin square theta બરાબર. અહીંયા x plus y આ કઈ રીતે આવ્યું? x plus y આખાનો વર્ગ બરાબર x square plus 2xy plus y square આ રીતે આવ્યું બરાબર. હવે જો b square cos square theta plus b square sin square theta આમાં b square કોમન લઈ લ્યો એટલે વધ્યા કેટલા? sin square theta plus cos square theta આન્સર આવશે 1. એક સ્ટેપ લખી લો ચાલો. a square plus 2ab cos theta plus અહીંયા b square મેં કોમન લઈ લીધા આ પદમાંથી એટલે વચ્ચે કેટલા? sin square theta plus cos square theta આનો આન્સર આવે છે 1. તો વધ્યા કેટલા? is equal to a square b square ને આ બાજુ લઈ લો b square plus 2ab cos theta. તો અહીંયા r નું મૂલ્ય આવી ગયું કે r is equal to સ્ક્વેર રૂટ ની અંદર a square plus b square plus 2ab cos theta આ થઈ ગયું માન. કે a અને b ના પરિણામી સદિશનું માન કેટલું હશે? a square plus b square plus 2ab cos theta આખાનું વર્ગમૂળ એટલું માન હશે. બીજું શું ફાઇન્ડ કરવાનું છે કે ભાઈ તેમના માન અને તેમની માન અને દિશા ફાઇન્ડ કરવાની છે. એની દિશા કઈ હશે? તો ડાયરેક્શન માટે જો ડાયરેક્શન દિશા માટે તો ઈઝી છે. તમારે આ ખૂણો આલ્ફા ફાઇન્ડ કરવાનો છે. તો આલ્ફા બરાબર tan આલ્ફા નું સૂત્ર લગાડો. tan આલ્ફા બરાબર શું થાય? આકૃતિ ઉપરથી જોઈ શકાય છે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છે b sin theta છેદમાં પાસેની બાજુ a plus b cos theta તો અહીંયા જે ખૂણો આલ્ફા મળે છે આલ્ફા શું છે? આલ્ફા છે પરિણામી સદિશ અને a વચ્ચેનો ખૂણો. જ્યાં આલ્ફા શું છે? પરિણામી સદિશ અને a અને સદિશ a વચ્ચેનો ખૂણો. ઈઝી છે, ઈઝી છે. આ રીતે તમે આન્સર્સ આપી શકો છો. એકદમ ઈઝી છે. તમારે આ કેલ્ક્યુલેશન ઘણી એક્ઝામમાં કામમાં લાગશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ઉદાહરણ 3.3. તો જો ઉદાહરણ 3.3 ની અંદર શું આપ્યું છે સમજીએ. ખાસ તમારે ક્વેશ્ચન ની અંદર શું આપ્યું છે ને સમજવું જરૂરી છે. સમજીએ કે ભાઈ એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિનો પ્રયત્ન કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. તો મોટર બોટનો પરિણામી વેગ શોધો. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવ્યો, સમજીએ. જો એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ ડાયરેક્શન છે. ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. 25 કિલોમીટર પ્રતિ કલાક. વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ એકચ્યુઅલી રિવર જ આપેલું હોય 25 કિલોમીટર પ્રતિ કલાક. હા, 25 કિલોમીટર પ્રતિ કલાક રિવરની અંદર છે એટલે કે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર આપેલી છે 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિનો પ્રયત્ન કરે છે. આ જ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. પાણીના પ્રવાહનો વેગ એટલે કે વેલોસિટી ઓફ રિવર આપેલું છે 10 કિલોમીટર પર અવર. આ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ આપેલું છે. કઈ નથી એટલે ગ્રાઉન્ડ જ સમજવાનું. તો પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. જો પાણીના પ્રવાહની દિશા સમજવી ખાસ જરૂરી છે. શું આપ્યું છે? પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ, દક્ષિણથી પૂર્વ તરફ આ બાજુ, દક્ષિણથી પૂર્વ તરફ કેટલા ડિગ્રીના ખૂણે છે? 60 ડિગ્રીના ખૂણે. અહીંયા ખૂણો બને છે 60 ડિગ્રીનો. તો ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે આ ડાયરેક્શનમાં પાણી ચાલે છે. પાણીના પ્રવાહની દિશા છે આ ડાયરેક્શનમાં. બરાબર? બોટ ચાલે છે આ ડાયરેક્શનમાં. તો એના કારણે બોટની વેલોસિટી ઉપર ઇફેક્ટ થાય. તો તમારે શું ફાઇન્ડ કરવાનું છે કે ભાઈ બોટનો પરિણામી વેગ ફાઇન્ડ કરવાનો છે. એટલે કે ભાઈ અહીંયા જો નદીના કાંઠે, આ નદીના કાંઠે તમે ઊભા હો, તો તમે ઊભા છો તો તમને બોટ કઈ દિશામાં જતી દેખાશે? તમને બોટ કઈ દિશામાં જતી દેખાશે? તમને થોડુંક રિલેટિવલી જોવા જઈએ તો કંઈક આ બાજુ જતી દેખાશે. સમજાય છે? આ બાજુ જતી દેખાશે. પાણી આ ડાયરેક્શનમાં વહે છે, બોટ ચાલે છે આ ડાયરેક્શનમાં, તમને આ ડાયરેક્શનમાં જતી દેખાશે. તો ફાઇન્ડ કરીએ કઈ રીતે આન્સર્સ આવે છે, સમજીએ. ચાલો. તો ઇન શોર્ટ શું આપ્યું છે કે ભાઈ વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર આપેલી છે 25 કિલોમીટર પર અવર. વેલોસિટી ઓફ રિવર છે 10 કિલોમીટર પર અવર. પણ ડાયરેક્શન અલગ છે. ડાયરેક્શન હવે આપણે સમજી લઈએ, એક કામ કરીએ.
જ્યારે પણ તમને આ ટાઈપના ક્વેશ્ચન આવે કે જેની અંદર વેલોસિટી ઓફ બોટ આપ્યું હોય, રિવર આપ્યું હોય, અથવા તો રેનમેન પ્રોબ્લેમ હોય કે કોઈ વ્યક્તિ ગતિ કરતો હોય, વરસાદ કોઈ એંગલે આવતો હોય, જ્યારે પણ આ ટાઈપના ક્વેશ્ચન આવે, તમારે આનો જો પરફેક્ટ આન્સર લાવવો હોય ભૂલ થયા વગર, તો તમારે શું કરવાનું છે કે ભાઈ આકૃતિ દોરીને કમ્પોનન્ટને રિઝોલ્વ કરવાના અને આ જ ટર્મમાં સમજવાનું ભાઈ વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર, વેલોસિટી ઓફ રિવર આપ્યું છે, શું આપ્યું છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. જો બીજું શું આપ્યું છે કે ભાઈ પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે, હમણાં સમજીએ એનું શું કરવાનું. મોટર બોટનો પરિણામી વેગ શોધો. મોટર બોટનો પરિણામી વેગ એટલે કે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ફાઇન્ડ કરવાનું છે. વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ફાઇન્ડ કરવાનું છે. સમજીએ તો જુઓ શું છે અહીંયા ક્વેશ્ચનની અંદર કે ભાઈ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર અવરની ઝડપથી જાય છે. તો એક કામ કરીએ, આને એક્સ કોર્ડિનેટ અને વાય કોર્ડિનેટ લઈ લઈએ. વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર કેટલી છે? 25 કિલોમીટર પર અવર. કઈ ડાયરેક્શનમાં? ઉત્તર દિશામાં, એટલે કે આ ડાયરેક્શનમાં વેગ છે. એટલે કે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર મારે લખવી હોય તો આ કઈ ડાયરેક્શન થઈ? જે કેપ થઈ. તો એને હું લખી શકું કે 25 જે કેપ, ઉપરની જે કેપ, આ બાજુની એક્સ કેપ, માઇનસ જે માઇનસ એક્સ. તો 25 જે કેપ ડાયરેક્શન થઈ મીટર પર સેકન્ડ, સોરી કિલોમીટર પર અવર, કિલોમીટર પર અવર. વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર. એવી જ રીતે વેલોસિટી ઓફ રિવર ફાઇન્ડ કરીએ. તો વેલોસિટી ઓફ રિવર શું છે વિચારો જી. વેલોસિટી ઓફ રિવર છે આ ડાયરેક્શનમાં, અહીંયા ખૂણો બને છે 60 ડિગ્રીનો, આ છે વેલોસિટી ઓફ રિવર. તો આ કમ્પોનન્ટ શું આવશે? વીઆર cos 60. આ કમ્પોનન્ટ શું આવશે? વીઆર sin 60. તો વેલોસિટી ઓફ રિવર મારે લખવી હોય તો વીઆર sin 60 આઈ કેપ આવશે, વીઆર sin 60 આઈ કેપ, અને આ છે માઇનસ જે કેપ, તો વીઆર માઇનસ વીઆર cos 60 જે કેપ. આ રીતે મારે એંગલને કમ્પોનન્ટમાં રિઝોલ્વ કરવાના. આ રીતે મારે કોઈ પણ સદિશ છે, સદિશને એક્સ અને વાય કમ્પોનન્ટની અંદર રિઝોલ્વ કરવાના, એટલે મારો પરફેક્ટ આન્સર આવશે. કોઈ ચાન્સ નથી કે તમારો આન્સર ન આવે અથવા તો ખોટો આવે એનો. બરાબર? આ જ મેથડથી તમારે એક્ઝામની અંદર ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. તો જો વીઆર બરાબર કેટલા છે? 10 કિલોમીટર પર અવર. 10 ગુણાકાર sin 60 ની કિંમત કેટલી થાય? √3 ડિવાઇડ બાય 2. ઓકે, આઈ કેપ માઇનસ 10 ગુણાકાર cos 60 ની કિંમત 1/2 જે કેપ, તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 5 5 √3 આઈ કેપ, અને અહીંયા છે 5 જે કેપ. 5 √3 આઈ કેપ માઇનસ 5 જે કેપ. બરાબર? એટલી વસ્તુ તમને આપેલી છે, આટલી વસ્તુ આપેલી છે. તમારે શું ફાઇન્ડ કરવાનું છે કે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ફાઇન્ડ કરવાની છે. તો વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર આપેલી છે 25 જે કે. તો વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર શું થાય? વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ માઇનસ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. ઓકે, વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ શું થશે? વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર પ્લસ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ બધા બાજુ આવી ગયા. તો વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ રિવર કેટલી છે? 25 જે કેપ પ્લસ વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. વેલોસિટી ઓફ રિવર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલી છે? આ. બરાબર? પ્લસ 5 √3 આઈ કેપ માઇનસ 5 જે કેપ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે છે? 5 √3 આઈ કેપ પહેલા લખી લઈએ, 25 જે કેપ માઇનસ 5 કે કેપ, એટલે કે ભાઈ પ્લસ 20 જે કેપ. આ થઈ ગયું વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તો આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો કે ભાઈ વેગ કેટલો હશે. તો મોટર બોટનો પરિણામી વેગ હશે 5 √3 આઈ કેપ પ્લસ 20 જે કેપ. મૂલ્યના સ્વરૂપમાં લખવું હોય તો કમ્પોનન્ટને મૂલ્યના સ્વરૂપમાં લખી શકાય કે વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ કેટલી છે? સ્ક્વેર રૂટની અંદર 5 √3 આખાનો સ્ક્વેર પ્લસ 20 નો સ્ક્વેર કેટલો થશે? 5 નો વર્ગ 25, 25 ગુણાકાર 3, વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર એટલે 3, 25 ગુણાકાર 3 75, 20 નો વર્ગ 400, એટલે કે વર્ગમૂળની અંદર 475, એટલે આન્સર આવશે તમારો કેટલો આન્સર આવશે? 475, સોરી 475, 47 એમ નહીં ચાલતું,
475 વર્ગમૂળ 21.79 મીટર પર સેકન્ડ એટલો પરિણામી વેગ હશે. દિશા કઈ હશે? દિશા કહી શકાય તમે તો જો દિશામાં ડાયરેક્ટલી અહીંયા જો વેગ કેટલો છે 5√3 i કેપ પ્લસ 20 j કેપ એટલે દિશા આપણે અહીંયા કહી શકીએ આ ડાયરેક્શનમાં 5√3 20 j કેપ પોઝિટિવ છે એટલે કે આ ડાયરેક્શનમાં 20 j કેપ આ એનો રિઝલ્ટન્ટ છે. આનું રિઝલ્ટન્ટ તો અહીંયા કેટલો ખૂણો બને એ ફાઇન્ડ કરી શકો અથવા તો અહીંયા કેટલો ખૂણો બને એ ફાઇન્ડ કરી શકો છો. કોઈ પણ ફાઇન્ડ કરી શકાય તો અહીંયા આપણે લગાડીએ tan 5√3 આ થીટા એંગલ હોય બરાબર. એ એંગલ જો થીટા હોય તો tan થીટા બરાબર શું થાય? સામેની બાજુ 20 છેદમાં પાસેની બાજુ 5√3 તો થીટા બરાબર આવશે tan ઇનવર્સ 20 ના છેદમાં 5√3 5 4 20 4 ડિવાઇડ બાય 3 tan ઇનવર્સ 4 ડિવાઇડ બાય √3 પરિણામી વેગ તો આઈ થિંક અહીંયા તમારો આન્સર પૂરો થઈ જાય પણ એંગલ ફાઇન્ડ કરવો હોય તો આ રીતે કરી શકાય કે tan ઇનવર્સ 4 ડિવાઇડ બાય √3 4 ડિવાઇડ બાય એટલે √3 કરી નાખીએ √3 3 √1 upon x multiply by 4 2.3094 tan inverse 2.3094 બરાબર. આ નિયરલી 66 સમથિંગ આવે છે 66 પોઈન્ટ સમથિંગ આવે છે અને માઇનસ 90 કરો એટલે કંઈક 23.4 બીજો આ એંગલ થઈ જાય 23.4 આ જ એંગલ છે 66 પોઈન્ટ સમથિંગ આવે. તો એવું કહી શકાય કે ભાઈ ઉત્તર દિશા સાથે ઉપરની ડાયરેક્શન છે ને ઉત્તર દિશા સાથે એ 23.4 ડિગ્રીનો પૂર્વ તરફ 23.4 ડિગ્રીનો પૂર્વ તરફ ખૂણો હશે પરિણામી વેગની દિશા હશે. ઈજી છે. તમારે એક્ઝામની અંદર આ જ રીતે આન્સર શોધવાના છે બરાબર. નિયરલી 66.6 સમથિંગ જ આવે છે આની કિંમત એક્ઝેક્ટલી બરાબર. તમે ફાઇન્ડ કરી શકો છો તમારી રીતે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ કે ભાઈ કોઈ એક કણનું સ્થાન r આપેલું છે 3t i કેપ પ્લસ 2t સ્ક્વેર j કેપ પ્લસ 5k કેપ વડે અપાય છે. તો જો કણનું સ્થાન શું આપ્યું છે સદિશ r 3t i કેપ પ્લસ 2t સ્ક્વેર j કેપ પ્લસ 5k કેપ વડે અપાય છે જ્યાં t સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં હોય r મીટરમાં છે t સમયમાં છે સેકન્ડમાં. એ કણના વેગ તથા a of t શોધો એટલે કે ભાઈ વેગ ફાઇન્ડ કરવાનું છે. v of t બરાબર શું થાય? v of t બરાબર થાય d by dt of r. સદિશ r નું સમયની સાપેક્ષે વિકલન કરું તો મને વેગ મળી જાય. તો આનું સમયની સાપેક્ષે વિકલન કરું તો જો 3t i કેપ t નું સમયની સાપેક્ષે વિકલન શું થશે 3i કેપ 2t સ્ક્વેર પ્લસ 2t સ્ક્વેર નું અહીંયા t સ્ક્વેર નું સમયની સાપેક્ષે વિકલન શું થશે 2t તો 2 into t મલ્ટીપ્લાય બાય 2 એટલે 4t પ્લસ 5 into k કેપ સમયની સાપેક્ષે વિકલન 0 થઈ ગયું તો 4t j કેપ પ્લસ 0 એટલે 3i કેપ પ્લસ 4t j કેપ વેલોસિટી હશે એટલે કે વેલોસિટીના x અને y ડાયરેક્શનની અંદર જ કમ્પોનન્ટ મળે છે z ડાયરેક્શનની અંદર કમ્પોનન્ટ મળતો જ નથી એવું કહી શકાય. ડન. ચાલો આના ઉપરથી હવે આપણે પ્રવેગ ફાઇન્ડ કરીએ એટલે ફરીથી વિકલન કરો વેગનું d by dt of v તમને પ્રવેગ આપે છે. પ્રવેગ કેટલો છે ફરીથી વિકલન કર્યો તો 3i કેપ અચળ પદનું વિકલન 0 પ્લસ 4t j કેપ t નું વિકલન સમયની સાપેક્ષે 1 એટલે 4 j કેપ આન્સર આવશે 4 j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર. y ડાયરેક્શનની અંદર પ્રવેગ હશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્લસ y ડાયરેક્શનમાં પ્રવેગ હશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ હશે. ચાલો નેક્સ્ટ જોઈએ બી. એ આપી દીધું ફાઇન્ડ કરી લીધું v of t અને a of t ફાઇન્ડ કરી લીધા. બી શું આપ્યું છે t is equal to 1 સેકન્ડ માટે vt નું મૂલ્ય અને દિશા કેટલી હશે. પાર્ટ બી ની અંદર શું આપ્યું છે કે ભાઈ t બરાબર 1 સેકન્ડ માટે વેલોસિટી કેટલી હશે તો વેલોસિટી નું સૂત્ર મૂકો. વેલોસિટી ઓફ t કેટલી છે 3i કેપ પ્લસ 4t j કેપ t બરાબર 1 સેકન્ડ મૂકી દો તો 3i કેપ પ્લસ 4 j કેપ આ આવી ગઈ વેલોસિટી. મૂલ્ય કેટલું હશે તો એનું મૂલ્ય સ્ક્વેર રૂટ ની અંદર 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16 25 ને 5 મીટર પર સેકન્ડ. વેલોસિટી કેટલી હશે 5 મીટર પર સેકન્ડ હશે. ડાયરેક્શન કહી શકાય મૂલ્ય અને દિશા
તો ડાયરેક્શન કઈ છે જો એક્સ ડાયરેક્શન વાય ડાયરેક્શન આ રીતે યાદ રાખવાનું જ્યારે સદિશ હોય ને એટલે તમારે યાદ રાખવાનું કે આ ડાયરેક્શનમાં 3 એકમ આ ડાયરેક્શનમાં 4 એકમ આ ક્યાં કર્યું જે બરાબર આ ડાયરેક્શનમાં 4 આ એનું સદિશનું મૂલ્ય આ એંગલ માની લો થીટા હોય તો tan થીટા બરાબર શું થશે x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવતું હશે 4/3 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો થીટા બરાબર tan ઇન્વર્સ 4/3 આ હશે એનું મૂલ્ય આ હશે એની સોરી દિશા હશે x અક્ષ સાથે કેટલું ખૂણો બનાવતું હશે tan ઇન્વર્સ 4/3 ખૂણો બનાવતું હશે ડન નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ ઉદાહરણ 3.5 તો જુઓ ઉદાહરણ 3.5 ની અંદર શું આપ્યું છે કે ભાઈ t બરાબર 0 સેકન્ડ t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 i કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર ના વેગથી ગતિ શરૂ કરે છે એ આપ્યું છે અને કેટલા વેગથી મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ શરૂ કરે છે અને શું છે કે t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ એટલે એનું સ્થાન ક્યાં છે x t ઇનિશિયલી અને x ઇનિશિયલ સ્થાન છે ઉગમ બિંદુ 0,0,0 બરાબર ઉગમ બિંદુ પાસેથી 5 i કેપ મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ કરવી છે એટલે vi કેટલી છે 5 i કેપ મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ શરૂ કરે છે xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3 i કેપ પ્લસ 2 j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે એની ઉપર બળ લાગે છે બળના કારણે પ્રવેગ કેટલો છે એ 3 i કેપ પ્લસ 2 j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે એ જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હશે b તે સમયે કણની ઝડપ કેટલી હશે ફાઇન્ડ કરવાની છે તો જો એક કામ કરીએ નોર્મલી જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરીશું ત્યારે શું કરીશું ભાઈ x કમ્પોનન્ટની કેલ્ક્યુલેશન અલગથી કરશું y કમ્પોનન્ટની કેલ્ક્યુલેશન અલગથી કરશું તો ઇન શોર્ટ અહીંયા જોવા જઈએ તો શું આપ્યું છે કે વેલોસિટી ઇનિશિયલી વેલોસિટી આપી છે કણ ઉગમ બિંદુ પાસેથી 5 i કેપ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે એટલે કે ભાઈ ઇનિશિયલી વેલોસિટી આપી છે આને કહી દો ui આપણે ઇનિશિયલી વેલોસિટીને u વડે ઇન્ડિકેટ કરીએ છીએ ઇનિશિયલી શું આપી છે 5 i કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર i કેપ નો મતલબ થાય કે x દિશામાં ગતિ છે y કમ્પોનન્ટ છે નહીં એટલે કે y ડાયરેક્શનનો ઘટક શૂન્ય લઈ શકાય છે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ ux બરાબર કેટલા છે 5 મીટર પર સેકન્ડ 5 મીટર પર સેકન્ડ અહીંયા છે પ્રવેગ 3 i કેપ પ્લસ 2 j કેપ મીટર પર સેકન્ડ સ્ક્વેર એનો મતલબ એવો છે કે પ્રવેગ x નો કમ્પોનન્ટ ax કેટલા છે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર y કમ્પોનન્ટ કેટલો છે ay 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો કમ્પોનન્ટ છે એટલે x કમ્પોનન્ટ મળી ગયો y કમ્પોનન્ટ મળી ગયો ux આપેલો છે હવે શું કીધું છે કે જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હશે તો x યામ 84 મીટર હોય ત્યારે y યામ ફાઇન્ડ કરવાનું છે તો આપણે એવું કાંઈ ફાઇન્ડ કરી લઈએ કે કયા સમયે એનો x યામ 84 મીટર હોય તો સૂત્ર કયું છે જો s ut પ્લસ હાફ at સ્ક્વેર આ સૂત્ર લગાડીએ x યામ કેટલો છે 84 મીટર પ્રવેગ છે પ્રારંભિક વેગ છે એટલે તમને સમય મળી જશે કે ભાઈ કયા સમયે એનો x યામ 84 મીટર હોય પછી એ જ સમય y કમ્પોનન્ટ માટે મૂકી અને અંતર ફાઇન્ડ કરી લઈએ s કેટલા છે 84 મીટર ઇઝ ઇક્વલ ટુ u પ્રારંભિક 5 મીટર પર સેકન્ડ પ્લસ 1/2 પ્રવેગ a કેટલો છે 3 t નો સ્ક્વેર 2 વડે ગુણી નાખો તો 3t નો સ્ક્વેર પ્લસ 10t ઇઝ ઇક્વલ ટુ 84 ગુણાકાર 2 4 2 8 ને 8 2 16 168 3t સ્ક્વેર પ્લસ 10t માઇનસ 168 ઇઝ ઇક્વલ ટુ 0 તો અહીંયા એક કામ કરીએ દ્વિઘાત સમીકરણ આવી ગયું એનો ઉકેલ ફાઇન્ડ કરી લઈએ કે ભાઈ t ઇઝ ઇક્વલ ટુ શું થાય -b પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટની અંદર b સ્ક્વેર માઇનસ 4ac ડિવાઇડ બાય 2a સૂત્ર ઉપર ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય કેલ્ક્યુલેશન કરો કિંમત મૂકી દઈએ -10 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર b નો સ્ક્વેર એટલે કે ભાઈ -10 નો સ્ક્વેર -4 a બરાબર છે 3 c બરાબર છે -168 ડિવાઇડ બાય 2 ઇન્ટુ a કેટલા છે 3 સોરી
એ કેટલા છે 3 બરાબર. અહીંયા છે -10 પ્લસ ઓર માઇનસ 10 નો વર્ગ 100. પેલા અહીંયા કેલ્ક્યુલેશન કરી નાખીએ 4 તેરી 12 ગુણાકાર 168 2016 માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ અને પ્લસ -10 નો વર્ગ 100 આવશે એટલે પ્લસ 100. ઓકે 2116 એનું વર્ગમૂળ 46 તો -10 પ્લસ ઓર માઇનસ 46 ભાગ્યા 6. તો જો સમય ઋણ શક્ય નથી એટલે આન્સર આવશે પ્લસ હંમેશા. જો 46 - 10 36 ભાગાકાર 6 એટલે આવશે 6 સેકન્ડ. તો 6 સેકન્ડે x નું સ્થાનાંતર કેટલું હશે 84 મીટર હશે. x એમ 84 મીટર હશે. ઓકે t બરાબર આવશે ને t બરાબર 6 સેકન્ડે 6 સેકન્ડે x યામ એનું 84 મીટર હશે. તો સિમ્પલ y યામ ક્યારે કેટલો હશે તો ay સૂત્ર લગાડો sy is equal to uyt plus half ay t square. sy કેટલો હશે uyt y કમ્પોનન્ટ કેટલો છે ux જ આપ્યો છે. જો અહીંયા 5 i કેપ જ આપ્યો છે j કેપ નથી આપ્યો તો ઇનિશિયલી વેગ કેટલો છે 0 છે તો 0 મલ્ટીપ્લાય બાય t પ્લસ હાફ ay પ્રવેગ કેટલો છે 2 મલ્ટીપ્લાય બાય t નો વર્ગ t કેટલા છે 6 નો વર્ગ બરાબર. તો કેટલું છે આ 2 ઉડી ગયા 6 નો વર્ગ 36 મીટર. તો y કમ્પોનન્ટ કેટલું હશે એનો 36 મીટર હશે. તો જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હશે 36 મીટર હશે. ઓકે b ફાઇન્ડ કરીએ તો તે સમયે કણની ઝડપ કેટલી હશે. જો તે સમયે કણની ઝડપ ફાઇન્ડ કરવાની છે કણની ઝડપ કેટલી હશે તો કણની ઝડપ માટે આપણે કામ કરીએ કે t સમય બાદ એની પાસે વેગ કેટલો છે x યામમાં અને y યામમાં એ ફાઇન્ડ કરી લઈએ. વેગ ફાઇન્ડ કરવા માટે શું કરવું પડશે તો ux છે તો v is equal to u plus at સૂત્ર લગાડીએ તે ક્ષણે તે સમયે કણની ઝડપ ફાઇન્ડ કરવાની છે. તો vx is equal to ux plus ax into t સૂત્ર લગાડો. તો અહીંયાથી તમને વેલોસિટીનો કમ્પોનન્ટ મળશે t સમયે x કમ્પોનન્ટ એવી જ રીતે y કમ્પોનન્ટ મળી જશે. ux કેટલા છે 5 પ્લસ ax કેટલા છે 3 ટાઈમ કેટલો છે 6 સેકન્ડ બરાબર. ટાઈમ છે 6 સેકન્ડ. તો 6 તેરી 18 19 20 21 22 ને 23 મીટર પર સેકન્ડ જેટલો વેગ હશે. વેગ કેટલો હશે 23 મીટર પર સેકન્ડ x કમ્પોનન્ટ. y કમ્પોનન્ટ કેટલો હશે તો uy પ્લસ ay into t. y કમ્પોનન્ટ કેટલો છે ay 2 સોરી uy ને ઇનિશિયલી વેગ કેવો છે 0 છે પ્લસ ay કેટલા છે 2 સમય છે 6 સેકન્ડ 6 ને 2 12 મીટર પર સેકન્ડ. તો એક કમ્પોનન્ટ આવ્યો 23 મીટર પર સેકન્ડ બીજો કમ્પોનન્ટ આવ્યો 12 મીટર પર સેકન્ડ. તો વેલોસિટી મારે લખવી હોય તો આ રીતે લખી શકાય કે 23 i કેપ પ્લસ 12 j કેપ. મૂલ્યના સ્વરૂપમાં લખવું હોય તો સ્ક્વેર રૂટની અંદર 23 નો સ્ક્વેર પ્લસ 12 નો સ્ક્વેર બરાબર કેટલા થાય બરાબર કેટલા થશે 23 ગુણાકાર 23 પ્લસ 12 નો વર્ગ 144 આખાનું વર્ગમૂળ 25.94 મીટર પર સેકન્ડ. રેડી છે ને 12 ગુણાકાર 144 અને 23 ગુણાકાર 23 પ્લસ 144 વર્ગમૂળ 25.94 મીટર પર સેકન્ડ 25.94 મીટર પર સેકન્ડ આવી ગયું. તો તે સમયે કણની ઝડપ કેટલી હશે 25.94 મીટર પર સેકન્ડ. ઇનિશિયલી ઝડપ કેટલી હતી 5 મીટર પર સેકન્ડ હતી અને ખાલી x ડાયરેક્શનમાં જ હતી. હવે કમ્પોનન્ટ કઈ આવી ગયા x ડાયરેક્શનમાં ઘટક છે અને y ડાયરેક્શનમાં ઘટક છે. ઓકે તો આ હતો આપણો ઉદાહરણ 3.5. ઓકે સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એની પહેલા કે જો તમને સ્ટુડન્ટ બ્રોના વિડીયો સારા લાગતા હોય તો અત્યારે જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જેઈ. જો તમને વિડીયો સારા લાગતા હોય તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો. જો તમે હાલ ધોરણ 11th ની અંદર છો તો તમારા માટે છે પ્રારંભ બેચ 11 સાયન્સના સ્ટુડન્ટ માટે. જો તમે નીટ અને જેઈની પ્રિપેરેશન કરો છો તો એના માટે અલગથી બેચ છે જે છે બ્રહ્માસ્ત્ર બેચ જેની વેલિડિટી છે 2 યરની વેલિડિટી. તો તમે બ્રહ્માસ્ત્ર બેચની અંદર એનરોલ કરી શકો છો. અને જો તમે હાલ ધોરણ 12 ની અંદર છો
12ની બોર્ડની એક્ઝામ આપો છો તો તમારા માટે છે 12th માટે બોર્ડ પ્લસ ગુજસેટ વાળી, બોર્ડ પ્લસ ગુજસેટની કર્તવ્ય બેચ. અને જો તમે નીટ અને જેઈની પ્રિપરેશન કરો છો, ડ્રોપ લીધો છે અથવા તો હાલ તમે ધોરણ 12ની અંદર છો તો તમારા માટે છે લક્ષ્ય બેચ. જો નીટ અને જેઈની પ્રિપરેશન કરો છો તો જેમાં 11th અને 12th સાયન્સ બંને કવર થઈ જાય છે 1 યરની વેલિડિટી સાથે, 1 યરની વેલિડિટી સાથે. તો અલગ અલગ બેચીસ છે જેની અંદર તમે એનરોલ કરી શકો છો. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો 8141818102 નંબર ઉપર કોલ કરી શકો છો. ઓકે. આ સિવાય સ્ટુડન્ટ જો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરો છો તો તમે અમારી સાથે પર્સનલી વાત કરીને તમારું જે પર્સનલ મેન્ટરશિપ છે એ પર્સનલ મેન્ટરશિપ પ્રોવાઈડ લઈ શકો છો. કે નોર્મલી ઘણા બધા વિદ્યાર્થીને એવી તકલીફ થતી હોય કે ભાઈ એ જ્યારે થિયરી વાંચવા બેસે તો થિયરી સમજાઈ જાય છે, એમસીક્યુ જ્યારે ક્લાસમાં સર કરાવે તો એમસીક્યુ સમજાઈ જાય છે, પણ તે જાતે એમસીક્યુ સોલ્વ કરવા બેસે ત્યારે એમસીક્યુ નથી સોલ્વ નથી થતા, અથવા તો જાતે થિયરી લખવા બેસે તો એ પ્રોપર થિયરી નથી લખી શકતા. તો જો આ ટાઈપના પ્રોબ્લેમ તમારી સાથે થતા હોય તો અમારી પેડ બેચની અંદર એનરોલ કરીને તમારા જે એક્સપર્ટ ટીચર છે એ એક્સપર્ટ ટીચર સાથે તમે વાત કરીને તમારા જે કંઈ ડાઉટ્સ હોય છે એ ડાઉટ સોલ્વ કરી શકો છો. કેમ કે નોર્મલી પર્ટિક્યુલર અલગ અલગ ચેપ્ટર્સની અંદર અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ હોય છે, અલગ અલગ સ્ટુડન્ટને અલગ અલગ જગ્યાએ તકલીફ પડતી હોય છે, તો એ તમે તમારા ડાઉટ્સ ક્લિયર કરી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ઉદાહરણ 3.6. તો ઉદાહરણ 3.6 ની અંદર એવું કીધું છે કે ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસ, બે નવા વિજ્ઞાન એવું કહી શકાય કે ટુ ન્યૂ સાયન્સીસમાં એવું વિધાન કર્યું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. તો એક ઈઝી છે ક્વેશ્ચન, સમજીએ કેવા શું માંગે છે. ક્વેશ્ચનની અંદર એવું કીધું છે કે આ માની લો તમારી ગ્રાઉન્ડ છે, બરાબર. હવે અહીંયાથી કોઈ પદાર્થને હું પ્રક્ષિપ્ત કરું છું અહીંયાથી, તો એનું પુસ્તક છે ટુ ન્યૂ સાયન્સ માં એવું વિધાન એને લખ્યું છે કે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવાનો હોય. એટલે આ માની લો કે કોઈ એક એંગલ છે 45 ડિગ્રીનો બને છે, 45 ડિગ્રીનો અહીંયા એક ખૂણો છે. 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે, બરાબર. એટલે કે આ 45 ડિગ્રીના ખૂણા સાથે માની લો કે અહીંયા એક હું ખૂણો એક પદાર્થને પ્રક્ષિપ્ત કરાવું, આ કે જે અહીંયા ખૂણો બને છે θ ડિગ્રીનો, અને બીજો એક પદાર્થને આ રીતે પ્રક્ષિપ્ત કરાવું કે જ્યાં અહીંયા ખૂણો બને છે, આ ખૂણો બને છે θ ડિગ્રીનો. સમજાય છે? ફરી વાર ડ્રો કરી લો. અહીંયા ખૂણો બને છે θ નો, આ, અને બીજો એક પદાર્થને પ્રક્ષિપ્ત કરાવ્યો કે જેમાં અહીંયા ખૂણો બને છે, આ ખૂણો બને છે θ નો. આખો ખૂણો છે 45 ડિગ્રીનો, આખો છે 45 નો. અહીંયા 45 ડિગ્રીના અહીંયા ખૂણો બને તો અહીંયા એક પદાર્થને પ્રક્ષિપ્ત કરાવ્યો, આ બીજો પદાર્થને પ્રક્ષિપ્ત કરાવ્યો, તો શું જોવા મળે છે કે તેમની અવધિ જે છે, અવધિ એટલે કે આ અંતર r, આ અંતર r જે છે એ કેવું હોય છે, સમાન હોય છે. આ વિધાન સાબિત કરવાનું છે. અવધિ r સમાન હોય છે, સાબિત કરવાનું છે. તો પ્રક્ષિપ્ત પદાર્થ માટે અવધિ r નું સૂત્ર આપણે જોઈ ચૂક્યા છે. પ્રક્ષિપ્ત પદાર્થ માટે અવધિ r નું સૂત્ર છે r = u² sin θ ના છેદમાં 2g. u² sin θ ના છેદમાં 2g આ સૂત્ર આપણે જોઈ ચૂક્યા છે. હવે જોવો કે આ સૂત્ર જે છે u² sin θ ના છેદમાં 2g, જ્યાં θ શું છે, અહીંયા θ જે છે એ θ છે હોરિઝોન્ટલ સાથે, બરાબર, જમીન સાથે બનાવેલો ખૂણો, બરાબર. કે કોઈ જમીન સાથે θ ડિગ્રીના ખૂણે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરાવીએ તો એક θ ખૂણો છે એ સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ છે. એક કામ કરીએ તો જો 45 ડિગ્રીના સાથે એક θ ખૂણા વાળો આ પદાર્થ એ માની લ્યો છે, આ પદાર્થ બી છે, બરાબર. પદાર્થ એ ને જો હું 45 ડિગ્રી સાથે નીચેની ડાયરેક્શનમાં θ ખૂણો મેં પ્રક્ષિપ્ત કર્યો હોય તો અહીંયા સમક્ષિતિજ સાથે આ ખૂણો કેટલો બને, 45 - θ નો. તો અવધિ r a માટે શું થશે, r a બરાબર શું થશે કે u² sin 2θ આવે ને અહીંયા, સોરી, u² sin 2θ, 2θ ના છેદમાં છે u² sin
2 થીટા અને એની છેદમાં g આવે. સૂત્રમાં શું આવે છે? છેદમાં g. ઓકે, u સ્ક્વેર sin 2 થીટાના છેદમાં g સૂત્ર છે. તો u સ્ક્વેર sin 2 થીટા, થીટા એંગલ કેટલો છે? 45 માઇનસ 90 થીટાનો, 45 માઇનસ થીટાનો ખૂણો બને છે, બરાબર, છેદમાં g. આ થઈ ગઈ રેન્જ, આ થઈ ગઈ રેન્જ. તમારે સૂત્ર યાદ રાખવાના છે, કોઈ ઓપ્શન નથી. તો u સ્ક્વેર sin 2 બ્રેકેટમાં 45 માઇનસ થીટાના છેદમાં g, સાદુરૂપ પેલા આપી દઈએ. u સ્ક્વેર sin 2 ને અંદર ગુણી નાખો, 45 ગુણાકાર 2 90 માઇનસ 2 થીટા છેદમાં g. તો ઓલ એસટીસી પ્રમાણે ઓલ એસટીસી 90 માઇનસ 2 થીટા, 90 માઇનસ 2 થીટા એટલે કે આ રિજિયન બને પ્રથમ ચરણ. પ્રથમ ચરણની અંદર બધા વિધેય કેવા છે? ધન છે. તો સાઇન નું કન્વર્ઝન થશે કોસમાં. તો આન્સર શું આવશે? u સ્ક્વેર કોસ 90 માઇનસ 2 થીટા એટલે કે 90 નું કન્વર્ઝન થઈ ગયું કોસમાં, 90 માઇનસ, અને આન્સર આવશે 2 થીટા. કિંમત કેવી હશે? કે સાઇન 90 માઇનસ 2 થીટા અને કોસ 2 થીટાની કિંમત સમાન હશે. તો u સ્ક્વેર કોસ 2 થીટાના છેદમાં g, u સ્ક્વેર કોસ 2 થીટાના છેદમાં g. એવી જ રીતે હવે આ જે બી પદાર્થ છે, એ બી પદાર્થ માટે અવધિ ફાઇન્ડ કરીએ. આરબી શું બનશે સૂત્ર? u સ્ક્વેર સાઇન 2 એંગલ કેટલો થશે? હવે સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે? બી. તો બી પદાર્થ પ્રક્ષેપ કરે એક સમક્ષિતિજ સાથે 45 વત્તા થીટાનો ખૂણો બનાવે. તો 45 પ્લસ થીટા છેદમાં g. u સ્ક્વેર સાઇન 2 ને અંદર ગુણી નાખો, 45 ગુણાકાર 2 90 પ્લસ 2 થીટા છેદમાં g. તો સાઇન 90 પ્લસ 2 થીટાની કિંમત ઓલ એસ ટી સી અહીંયા આવશે 90 પ્લસ 2 થીટા, 90 પ્લસ 2 થીટા. અહીંયા સાઇન વિધેય કેવું છે? ધન છે. સાઇન વિધેય ધન છે એટલે એનો મતલબ એવો છે કે મારો જે ફાઇનલ આન્સર આવશે કેવો હશે? ધન હશે. તો યુ સ્ક્વેર સાઇન નું રૂપાંતર થશે કોસમાં, યુ સ્ક્વેર કોસમાં થશે, પ્લસ કોસમાં થશે, બરાબર, પ્લસ કોસમાં થશે. કેમ? કેમ કે ઓલ એસ અહીંયા સાઇન વિધેય કેવું છે? ધન છે. સાઇન વિધેય અહીંયા ધન છે. તો આન્સર કેવું હશે? ધન જ હશે. એટલે કે ભાઈ કોસ 2 થીટા ડિવાઈડ બાય જી. અહીંયા જોઈ શકાય છે કે જો u સ્ક્વેર cos 2 થીટા ડિવાઈડ બાય g, u સ્ક્વેર cos 2 થીટા ડિવાઈડ બાય g એટલે કે ra ઇઝ ઇક્વલ ટુ rb, ra ઇઝ ઇક્વલ ટુ rb એવી કિંમત આવે છે, સમાન આવે છે. તો આ સાબિત થઈ ગયું કે બે જુદા જુદા કોણે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા, થીટા ખૂણો આ બાજુ ને થીટા ખૂણો આ બાજુ, બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની વચ્ચે અવધિ કેવી હોય છે? સમાન હોય છે. ra ઇઝ ઇક્વલ ટુ rb. ઓકે, સાબિત થઈ ગયું. ચાલો સાબિત થઈ ગયું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ કે ભાઈ એક પર્વતારોહક સાબિત થઈ ગયું, સાબિત થઈ ગયું. ચાલો તો સ્ટુડન્ટ સાબિત થઈ ગયું. ચાલો તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ઉદાહરણ 3.7 સમજીએ. ઉદાહરણ 3.7 ની અંદર શું આપ્યું છે કે ભાઈ એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. ઓકે, 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો, તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. કે જમીન ઉપર અથડાતો હશે ત્યારે એનો વેગ કેટલો હશે, જેની કિંમત લેવાની છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો સમજીએ ક્વેશ્ચન ની અંદર કહેવા શું માંગે છે. જો આ રીતે રકમ કઈ આપી છે, આ માની લો કોઈ એક પર્વત છે, બરાબર. એક પર્વતારોહક જમીનથી 400 મીટર ઊંચાઈએ, આ અંતર છે 490 મીટર, અહીંયા ઊભો છે. 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. તે કોઈ એક પથ્થરને આ ડાયરેક્શનમાં કેટલા વેગથી ફેંકે છે? 15 મીટર પર સેકન્ડના વેગથી સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો, તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. તો જમીન ઉપર અથડાતો હશે ત્યારે એનો વેગ કેટલો હશે તમારે કહેવાનું છે. તો જો આ હાઈટ કેટલી છે? 490 મીટર. અહીંયા જો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન એવો છે, તમે એવું સમજી શકાય, 490 મીટર. હવે જુઓ કે 15 મીટર પર સેકન્ડની ઝડપથી આ ડાયરેક્શનમાં ફેંકે છે પદાર્થ,
બરાબર. તો આ ડાયરેક્શનમાં ફેંકશે એટલે પથ્થરની ગતિપથ કેવો હશે? પથ્થરનો ગતિપથ હશે કંઈક આવો, આ રીતે થાય. પથ્થરનો ગતિપથ આ રીતે હશે. ખ્યાલ આવે છે? પથ્થર જાય છે આ ડાયરેક્શનમાં, પછી નીચેની ડાયરેક્શનમાં ગુરુત્વાકર્ષણ બળ લાગે, જેના કારણે ગુરુત્વ પ્રવેગ હોય છે. ગુરુત્વ પ્રવેગના કારણે પદાર્થ આ ડાયરેક્શનમાં ગતિ કરે છે. પદાર્થ આ રીતે ગતિ કરે છે. ઓકે, તો ઇન શોર્ટ જોવા જઈએ તો આ કમ્પોનન્ટ કયો છે? એક્સ ડાયરેક્શનમાંનો કમ્પોનન્ટ છે. એટલે કે વેલોસિટીનો ઇનિશિયલી શું આપ્યું છે કે યુએક્સ ઘટક આપ્યો છે 15 મીટર પર સેકન્ડ. પછી સમય જતા આ ડાયરેક્શનની અંદર કઈ વેગ, કઈ બળ કે પ્રવેગ કઈ આપ્યું છે? નથી આપ્યું. એટલે કે આ ડાયરેક્શનની અંદર એના પ્રવેગમાં કઈ ફેરફાર થતો નથી. પ્રવેગ નથી આપ્યો, સોરી. જો પ્રવેગ નથી આપ્યો એટલે એનો મતલબ એવો છે કે એનું વેગનું મૂલ્ય જે છે એ સમય સાથે નહીં બદલાય, એનું એજ કોન્સ્ટન્ટ રહે છે 15 મીટર પર સેકન્ડ. આખી ગતિ દરમિયાન આ ડાયરેક્શનમાં 15 મીટર પર સેકન્ડ જ છે. કેમ? કેમ કે એક્સ ડાયરેક્શનની અંદર પ્રવેગ જે છે એ પ્રવેગ કેવો છે? શૂન્ય છે. એક્સ ડાયરેક્શનમાં પ્રવેગ શૂન્ય છે. પણ વાય ડાયરેક્શનની અંદર શું થાય છે કે નીચેની ડાયરેક્શનમાં ગુરુત્વ પ્રવેગ લાગે છે જી, જેની કિંમત આપેલી છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો નીચેની ડાયરેક્શનમાં પ્રવેગ લાગે છે. આ નીચેની ડાયરેક્શનમાં પ્રવેગ લાગે છે એના કારણે શું થાય છે? જો ઇનિશિયલી વેલોસિટીનો કમ્પોનન્ટ ખાલી આ ડાયરેક્શનમાં જતો, એક્સ દિશામાં જતો, જો નીચેની ડાયરેક્શનમાં ગુરુત્વાકર્ષણ બળ ન લાગત તો શું થાત કે આ જે કણ છે એ કણ આની આ જ ડાયરેક્શનમાં ગતિ ચાલુ રાખત. કણ જે છે એ એક્સ ડાયરેક્શનમાં જ ગતિ ચાલુ રાખત. પણ શું થાય છે કે કણ ઉપર નીચેની ડાયરેક્શનમાં બળ લાગે છે, નીચેની ડાયરેક્શનમાં પ્રવેગ લાગે છે. એ નીચેની ડાયરેક્શનમાં પ્રવેગ લાગે છે એના કારણે શું થાય છે કે નીચેની ડાયરેક્શનમાં તે એક વેગથી ગતિ કરે છે. બરાબર. ધીરે ધીરે વેગ અહીંયા ઇનિશિયલી 0 હતો, પછી ધીરે ધીરે એના વેલોસિટીનો વાય કમ્પોનન્ટ આ ડાયરેક્શનમાં સમજી શકાય કે વાય કમ્પોનન્ટ ધીરે ધીરે વધતો જાય છે. ધીરે ધીરે વધતો જાય છે. એટલે એવું કહી શકાય કે ભાઈ વાય કમ્પોનન્ટમાં શું થાય છે? એક મુક્ત પતન જેવો કેસ થાય છે. કે અહીંયાથી પદાર્થને જો હું મુક્ત પતન કરાવું, 1D ની અંદર વિચારી શકાય કે જો અહીંયાથી પદાર્થને મુક્ત પતન કરાવ્યું તો એને અહીંયા પહોંચતા માટે કેટલો સમય લાગે એ ફાઇન્ડ કરવાનો છે. બરાબર. વેગ કેટલો છે? શૂન્ય છે. ધીરે ધીરે વેગ આ ડાયરેક્શનમાં શું થાય? વધતો જાય. જેમ નજીક આવતા જાય એમ વેગમાં વધારો થતો જાય છે. ખ્યાલ આવે છે? આ એ ટાઈપની કંઈક સિચ્યુએશન છે. જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય એટલે શું કરવાનું? કાંઈ નહીં, એક્સ કમ્પોનન્ટ વાય કમ્પોનન્ટની અલગ અલગ કેલ્ક્યુલેશન કરી નાખો. બરાબર. આ એક્સ ડાયરેક્શન, વાય ડાયરેક્શન સમજો. ઇનિશિયલી એક્સ કમ્પોનન્ટ આપેલો છે યુએક્સ 15 મીટર પર સેકન્ડ. કંઈ નથી આપ્યું. આ ડાયરેક્શનમાં એક જ ઘટક છે એટલે નીચેનો કમ્પોનન્ટ કેવો લેવાનો? શૂન્ય લેવાનો. તો યુ વાય કેવો છે? 0 મીટર પર સેકન્ડ. આ ડાયરેક્શનની અંદર કોઈ પણ પ્રકારનું બીજું બળ લાગે છે એવું કીધું નથી? કીધું. બરાબર. જો આપ્યા બની શકે ને, એક્ઝામની અંદર બની શકે કે ભાઈ આ ડાયરેક્શનની અંદર કમ્પોનન્ટ આપેલો હોય, પ્રવેગનો ઘટક આપેલો હોય, કોઈ બળ આપેલું છે કે એવું કહી દે કે ભાઈ આ ડાયરેક્શનની અંદર વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રના કારણે આ ડાયરેક્શનમાં બળ લાગે છે, કેમ પણ ક્વેશ્ચન બનાવી શકે. પણ અહીંયા કઈ નથી આપ્યું. તો એક્સ કેટલું છે? 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા પ્રવેગ લાગે છે નીચેની ડાયરેક્શનમાં, તો એ વાય ઘટક છે એનો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કમ્પોનન્ટ લઈ લઈએ, ડાયરેક્શન લઈ લઈએ એટલે આપણી કેલ્ક્યુલેશન ઈઝી થઈ જાય. તો આ ડાયરેક્શન લઈએ પોઝિટિવ, ઉપરની ડાયરેક્શન લઈએ પોઝિટિવ, નીચેની ડાયરેક્શન લઈએ નેગેટિવ, નીચેની ડાયરેક્શન લઈએ નેગેટિવ. બરાબર. તો શું પહેલા ફાઇન્ડ કરવાનું છે કે ભાઈ 15 મીટર પર સેકન્ડની ઝડપથી જાય છે, 490 મીટરની હાઈટ છે, અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો, તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે કે કેટલા સમયની અંદર અહીંયા જમીન ઉપર પડશે, કેટલા સમયમાં જમીન ઉપર પડશે. તો જો એના માટે આપણને શું આપ્યું છે કે જમીનની આ હાઈટ આપેલી છે, એટલે કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. નીચેની ડાયરેક્શન નેગેટિવ છે તો અંતિમ સ્થાન ક્યાં છે? અહીંયા -490. પ્રારંભિક સ્થાન છે 0. તો એસ કેટલું હશે? -490. તો એસ વાય કેટલું હશે? -490. એક કામ કરીએ, અહીંયા આપણે સૂત્ર લગાડીએ એસ વાય વાળો મીટર. માઇનસ કેમ લીધા? અંતિમ અહીંયા છે, પ્રારંભિક અહીંયા છે. અંતિમ માઇનસ પ્રારંભિક કરો, નીચેની ડાયરેક્શન નેગેટિવ છે. -490 -0 કરું તો આન્સર કેવો આવશે? ઋણ જ આવશે. એટલે સ્થાનાંતર અહીંયા કેવું લીધું? ઋણ લીધું. અને પ્રવેગ અહીંયા કેટલો હશે? ઋણ હશે. -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. બરાબર. બે પ્લસ લઈ શકાય, કઈ ડાયરેક્શન નથી. જો આ ડાયરેક્શન તમે પોઝિટિવ લ્યો, ઉપરની નેગેટિવ લ્યો તો સાઇન ચેન્જ થઈ જાય. તમારી ઉપર છે તમે કઈ ડાયરેક્શન પોઝિટિવ લ્યો, કઈ ડાયરેક્શન નેગેટિવ લ્યો છો, ક્વેશ્ચનને સમજવા માટે. તો SY is equal to UYT plus half AYT નો સ્ક્વેર. SY -490 is equal to UY 0 plus AY 1/2
ay 9.8 માઇનસ ઇન્ટુ ટી સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 9.8 ભાગ્યા 2 એટલે 4.9 માઇનસ 4.9 ટી સ્ક્વેર માઇનસ 490 માઇનસ માઇનસ પ્લસ ટી સ્ક્વેર કેટલા છે? 490 ના ભાગ્યા 49 ડિવાઇડ બાય 10. આ 10 ગુણાકાર 10 એટલે ટી સ્ક્વેર. તો ટી બરાબર કેટલા આવ્યા? 10 સેકન્ડ આવ્યા. તો કેટલા સેકન્ડ બાદ જમીનને અથડાશે? 10 સેકન્ડ બાદ જમીનને અથડાશે. તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો હોય એ કહેવાનું છે. તો જો સમય આવી ગયો ટી બરાબર 10 સેકન્ડ, તો વેલોસિટીનો y કમ્પોનન્ટ ફાઇન્ડ કરો, x કમ્પોનન્ટ ફાઇન્ડ કરો અને વેગ કહી શકાય. બરાબર? તો એક કામ કરીએ, પહેલા vy ફાઇન્ડ કરી લઈએ. vy બરાબર શું હશે? uy પ્લસ ay ઇન્ટુ ટી. vy ઇઝ ઇક્વલ ટુ uy પ્લસ ay ઇન્ટુ ટી. વેલોસિટીનો y કમ્પોનન્ટ કેટલો હશે જે ફાઇન્ડ કરવાનો છે? ઇનિશિયલી y કમ્પોનન્ટ કેટલો છે? 0. વેલોસિટીનો y કમ્પોનન્ટ માઇનસ 9.8 ઇન્ટુ ટી. સમય કેટલો છે? 10. તો કેટલા આવશે? 9.8 એટલે માઇનસ 98 આવશે મીટર પર સેકન્ડ. માઇનસ 98 મીટર પર સેકન્ડ. અને એક્સ કમ્પોનન્ટ કેટલો છે? અહીંયા આપણે જોયું ને, એનો એક્સ કમ્પોનન્ટ જો આ ડાયરેક્શનમાં 15 મીટર પર સેકન્ડ હશે તો આ ડાયરેક્શનમાં કોન્સ્ટન્ટ 15 મીટર પર સેકન્ડ જ જશે. તો વી એક્સ હશે 15 મીટર પર સેકન્ડ. તો જો ઓવરઓલ જોવા જઈએ તો આ ડાયરેક્શનમાં 15 મીટર પર સેકન્ડ, નીચેની ડાયરેક્શનમાં 98 મીટર પર સેકન્ડ. આ ડાયરેક્શનમાં 15 મીટર પર સેકન્ડ, આ ડાયરેક્શનમાં 98 મીટર પર સેકન્ડ. તો આ બની ગયું એનું રિઝલ્ટન્ટ. આ બની ગયો રિઝલ્ટન્ટ. ખ્યાલ આવે? રિઝલ્ટન્ટ. તો રિઝલ્ટન્ટ વેલોસિટી કેટલી હશે? વર્ગમૂળની અંદર 15 નો સ્ક્વેર પ્લસ 98 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટની અંદર કેલ્ક્યુલેશન કરી શકાય. કેટલો છે? 98 ગુણાકાર 98 9604 પ્લસ 15 ગુણાકાર 15 225 પ્લસ 9604 અને એનું વર્ગમૂળ 99.1413 એટલે કે નિયરલી કહી શકાય 100 મીટર પર સેકન્ડ. ડાયરેક્શન કેવી હોય તો કહી શકાય જો આના ઉપરથી ડાયરેક્શન કહી શકાય. તો અહીંયા જ્યારે જમીન સાથે અથડાય ત્યારે એની પાસે એક આ કમ્પોનન્ટ હશે ને, વેલોસિટીનો y કમ્પોનન્ટ હશે ને, આ ડાયરેક્શનમાં વેલોસિટી હશે. ઓકે, તો આ થઈ ગયું. જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. કેટલો હશે? 100 મીટર પર સેકન્ડ નિયરલી હશે. 99.1413 આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ઉદાહરણ 3.8. ઉદાહરણ 3.8 ની અંદર જો શું કીધું છે કે ભાઈ સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટર બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો બોલ માટે મહત્તમ ઊંચાઈ, તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય તથા ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ સ્તરના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. તો નોર્મલી અહીંયા આપણે જે 3 સૂત્ર છે, 3 સૂત્રનો યુઝ કરવાનો છે. મેક્સિમમ હાઇટ કેટલી અચીવ થઈ છે, અવધિ કેટલી હોય છે અને અવધિ કેટલી હોય છે અને કેટલો સમય લાગે છે, એ ટાઈમ ઓફ ફ્લાઇટ ફાઇન્ડ કરવાનું છે. તો એક કામ કરીએ, આપણે કામ કરીએ, ત્રણેય સૂત્રને જલ્દીથી ડિરાઈવ કરી લઈએ. બરાબર? જો એક્ઝામની અંદર તમને ડાયરેક્ટલી સૂત્ર આવડતા ન હોય તો ડિરાઈવ જલ્દીથી કરી લેવાના. સમજ્યો? જો આ રીતે છે. બરાબર? કોઈ પદાર્થને અહીંયા હું 30 ડિગ્રીના ખૂણે ફેંકું, પદાર્થને 30 ડિગ્રીના ખૂણે આ રીતે ફેંકું તો શું થશે કે અહીંયા 30 ડિગ્રીનો કમ્પાઉન્ડ ખૂણો છે. ઓકે, વેગ કેટલો છે? u 28 મીટર પર સેકન્ડ. એક આ બાજુનો ઘટક બન્યો ux u cos થીટા, એક આ બાજુનો ઘટક બન્યો uy u sin થીટા. હવે જો ux cos થીટા તો કોન્સ્ટન્ટ જ રહેશે કેમ કે આ ડાયરેક્શનની અંદર કોઈ પણ પ્રકારનો પ્રવેગ નથી. y ડાયરેક્શનમાં શું થશે કે ઉપરનો ઘટક છે u sin થીટા, નીચેની ડાયરેક્શનમાં g લાગે છે તો u sin થીટા ધીરે ધીરે ઉપર જશે, કિંમત 0 થશે, પછી નીચે આવશે. બરાબર? નીચેની ડાયરેક્શનમાં વેગમાં વધારો થાય તો આ પોઈન્ટ ઉપર કંઈક વેગ હશે અને આ x ડાયરેક્શનની અંદર કંઈક ઘટક હશે જે તમારે ફાઇન્ડ કરવાનું છે. સમજાઈ ગયું? ચાલો, બીજું શું ફાઇન્ડ કરવાનું છે કે ભાઈ અહીંયા કેટલી હાઈટ મેક્સિમમ અચીવ કરશે, h હાઈટ ફાઇન્ડ કરવાની છે ને. આ છે h હાઈટ અને આ છે ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ, સોરી આ છે અવધિ, અને અહીંયાથી અને અહીંયા પહોંચવામાં કેટલો સમય લાગે એને કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ. તો આપણે કામ કરીએ, ક્વિકલી સૂત્ર ડિરાઈવ કરી લઈએ.
તો જો આ પોઈન્ટ ઉપર વેલોસિટીનો y કમ્પોનન્ટ કેવો હશે? જો vy વેલોસિટીનો y કમ્પોનન્ટ કેવો હશે? 0 હશે. તો જો હું vy સૂત્ર લગાડું, vy ઇઝ ઇક્વલ ટુ uy પ્લસ ay ઇન્ટુ t. તો અહીંયા vy શું હશે? વેલોસિટીનો y કમ્પોનન્ટ હશે 0 ઇઝ ઇક્વલ ટુ uy, પ્રારંભિક y કમ્પોનન્ટ કેટલો છે? u sin થીટા, ઉપરની ડાયરેક્શન પોઝિટિવ લઈ લો, u sin થીટા પ્લસ પ્રવેગ કેટલો છે? ay, નીચેની ડાયરેક્શનમાં માઇનસ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા તો g કહી દો, માઇનસ g મીટર પર સેકન્ડ સ્ક્વેર, માઇનસ g ઇન્ટુ t. તો કેટલો સમય અહીંયા પહોંચશે? તો t બરાબર હશે u sin થીટા ના છેદમાં g. અને ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ કેટલું હશે? તો અહીંયા જેટલા સમયમાં અહીંયા પહોંચે એટલા સમયમાં તે ફરીથી અહીંયા પહોંચી જશે. તો 2u sin થીટા ના છેદમાં g એટલો ટાઈમ લાગશે. ડન. બીજું શું ફાઇન્ડ કરવાનું છે કે જ્યારે એટલા સમયની અંદર એને કેટલી હાઇટ અચીવ કરી છે? આ હાઇટ કેટલી અચીવ કરી છે એટલા સમયની અંદર? તો સૂત્ર લગાડો, v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2us, v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a sy uy vy. વેલોસિટીનો y કમ્પોનન્ટ હશે 0, તો માઇનસ uy નો સ્ક્વેર. uy કેટલા છે? u સ્ક્વેર sin સ્ક્વેર થીટા, u સ્ક્વેર sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ પ્રવેગ કેટલો છે? માઇનસ g. sy કેટલું હશે? ત્યારે સ્થાનાંતર y કમ્પોનન્ટમાં કેટલું હશે? h જેટલું. અંતિમ સ્થાન ઉપર પોઝિટિવ છે, અંતિમ સ્થાન ઉપર માઇનસ નેગેટિવ સ્થાન, અંતિમ સ્થાન અહીંયા, પ્રારંભિક સ્થાન અહીંયા. તો અંતિમ માઇનસ પ્રારંભિક કેવું હશે? પોઝિટિવ હશે, એટલે h પોઝિટિવ આવશે. ઓકે, તો h નું સૂત્ર લગાડી શકાય. h બરાબર શું થાય? u સ્ક્વેર sin સ્ક્વેર થીટા છેદમાં 2g, u સ્ક્વેર sin સ્ક્વેર થીટા ના છેદમાં 2g. આ થઈ ગયો h તમારો, આ થઈ ગયું બીજું સૂત્રનું ડેરિવેશન. ઓકે, ચાલો. એવી જ રીતે આ ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ. એવી જ રીતે હવે તમે અવધિ ફાઇન્ડ કરી શકો કે ભાઈ શું ફાઇન્ડ કરીશું? તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય t ઓફ મહત્તમ ઊંચાઈનું સૂત્ર, ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ સ્તરના જે બિંદુ એ પડે તે બિંદુના અંતરની ગણતરી, એટલે કે આ અંતર કેટલું હોય એ ફાઇન્ડ કરવાનું છે. તો આ અંતર સિમ્પલ છે કે આ ડાયરેક્શનની અંદર u cos થીટા જેટલો વેગ છે, t સમયની અંદર કેટલું અંતર કપાય u cos થીટા વેગથી? તો કેટલું અંતર કપાશે? અંતર, અથવા તો y ડાયરેક્શનમાં કન્સિડર કરી શકીએ ને, કે જો sx ફાઇન્ડ કરવાનું છે, તો uxt પ્લસ હાફ a x ઇન્ટુ t સ્ક્વેર. આ પદ તો થઈ ગયું 0 કેમ કે x નથી. તો sx બરાબર કેટલું હશે? ux u cos થીટા મલ્ટીપ્લાય બાય t સમય. સમય કેટલો છે? ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ 2u sin થીટા ડિવાઇડ બાય g, 2u sin થીટા ડિવાઇડ બાય g. તો જો 2u સ્ક્વેર અથવા તો u સ્ક્વેર લખો ને, u ઇન્ટુ u સ્ક્વેર 2 sin થીટા ઇન્ટુ cos થીટા, એટલે કે ભાઈ sin 2 થીટા ડિવાઇડ બાય g. આ થઈ ગયું sx. ખ્યાલ આવે છે? ક્વિકલી તમે ડિરાઈવ કરી શકો છો. હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે 1 બાય 1 સૂત્રની કિંમત મૂકીને આન્સર લાવીએ. તો જુઓ શું ફાઇન્ડ કરવાનું છે? પેલું બોલ માટે મહત્તમ ઊંચાઈ h. h max કેટલી છે? u સ્ક્વેર sin 2 થીટા ના છેદમાં 2g. h max કેટલી છે? u સ્ક્વેર sin સ્ક્વેર થીટા ના છેદમાં 2g, sin સ્ક્વેર થીટા ના છેદમાં 2g. પ્રારંભિક વેગ કેટલો છે? u સ્ક્વેર એટલે 28 નો સ્ક્વેર sin 30 sin સ્ક્વેર થીટા, 30 ખૂણો કેટલો છે? 30 ડિગ્રીનો, એટલે કે ભાઈ sin 30 ની કિંમત કેટલી થાય? 1 ના છેદમાં 2 આખાનો વર્ગ છેદમાં 2 મલ્ટીપ્લાય બાય g લઈ લો 10 કા 9.8, જે કંઈ નથી કીધું 9.8 લઈ લો, ચાલે. જે કંઈ આવે કેલ્ક્યુલેશન કરી નાખો. બરાબર. બીજું શું ફાઇન્ડ કરવાનું છે? તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય tf, ટાઈમ ઓફ ફ્લાઇટ, u sin થીટા ના છેદમાં g. u કેટલા છે? 28, 1 ના છેદમાં 2, 9.8, 9.8 જ લેજો. બરાબર, મૂકી દો. બીજું ફાઇન્ડ કરવાનું છે r. સૂત્ર છે u સ્ક્વેર sin 2 થીટા ના છેદમાં g. 28 નો સ્ક્વેર sin 60 છેદમાં 9.8. ચાલો કેલ્ક્યુલેશન કરીને આન્સર્સ મૂકો. કેલ્ક્યુલેશન કરીને આન્સર્સ મૂકો. શું આવે છે? કે 28 ગુણાકાર 28 ભાગાકાર
એકના છેદમાં 2 નો વર્ગ એટલે 4 ભાગાકાર 4 ભાગાકાર અહીંયા 2 ડિવાઈડ બાય 9.8 કેટલું આવે છે 10 મીટર. હાઈટ કેટલી અચીવ થશે 10 મીટરની થશે. 28 ભાગાકાર 2 ભાગાકાર 9.8 કેટલો સમય લાગશે 1.42 સેકન્ડ 1.42 સેકન્ડ લાગશે. 28 ગુણાકાર 28 પેલા sin 60 ની કિંમત કેટલી થાય √3 ડિવાઈડ બાય 2 એક સ્ટેપ લખી 28 નો સ્ક્વેર √3 ડિવાઈડ બાય 2 મલ્ટીપ્લાય 9.8 કેટલું થાય પેલા આપણે 3 લઈએ એનું વર્ગમૂળ કરીએ 1.73 મલ્ટીપ્લાય બાય 28 મલ્ટીપ્લાય બાય 28 ડિવાઈડ બાય 2 ડિવાઈડ બાય 9.8 ઓકે તો આન્સર કેટલો આવે છે 69.28 મીટર. કેટલું દૂર જશે 69.28 મીટર જેટલું દૂર જશે. ઓકે તો આ રીતે તમે જ્યારે એક્ઝામની અંદર જો ઇનકેસ ક્વેશ્ચન પૂછાય ને તો 2 મિનિટની અંદર ડિરાઈવ કરી નાખવાનું. તમે જો પ્રેક્ટિસ કરી હશે તો ઇઝીલી તમે ડિરાઈવ કરી શકશો. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઉદાહરણ 3.9. તો જો ઉદાહરણ 3.9 ની અંદર શું આપ્યું છે સમજીએ કે ભાઈ એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે? શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તેનું માન કેટલું હશે તમારે કહેવાનું છે. તો એકદમ ઈઝી ક્વેશ્ચન છે, સમજીએ. માની લ્યો કે આ રીતે કોઈ વર્તુળાકાર પાથ છે, બરાબર? આ વર્તુળાકાર પાથ છે. એના કોઈ ખાંચાની અંદર અહીંયા કોઈ જંતુ પડી જાય છે અને વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે. કેટલું છે? 12 સેન્ટીમીટર. એ 12 સેન્ટીમીટર છે ફસાઈ જાય છે અને તે ખાંચમાં એક ધારી ગતિ ચાલુ રાખે છે. તો અહીંયાથી એક ધારીનો મતલબ એવો છે કે અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે, ઝડપથી ગતિ ચાલુ રાખે છે. આવી રીતે અચળ ઝડપથી ચાલુ રાખે છે. પછી જોયું કે 100 સેકન્ડની અંદર પરિભ્રમણ કેટલા થાય છે? 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો જંતુની કોણીય ઝડપ કેટલી હશે? રેખીય ઝડપ કેટલી હશે? શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તેનું માન કેટલું હશે એ તમારે કહેવાનું છે. તો નોર્મલી આ વસ્તુ આપણે થિયરી લેક્ચર્સની અંદર ભણી ચૂક્યા છીએ. તો જોવો પરિભ્રમણ કેટલા છે? એક પરિભ્રમણ પૂર્ણ કરે અહીંયાથી અહીંયા આખો એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે કેટલું અંતર કાપ્યું હશે? 2πr જેટલું અંતર કાપ્યું છે. એક પરિભ્રમણ કેટલું અંતર કપાય? 2πr જેટલું અંતર કપાય છે. તો આપણે એવું કહી શકીએ કે 7 પરિભ્રમણમાં કેટલું અંતર કપાણું હશે? 7 મલ્ટીપ્લાય બાય 2πr. તો કુલ એને અંતર કેટલું કાપ્યું હશે? કુલ એને અંતર કાપ્યું છે 7 પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો રેખીય ઝડપ આપણે ફાઇન્ડ કરી શકીએ. તો રેખીય ઝડપ બરાબર શું થાય? કુલ પથ લંબાઈના છેદમાં સમય. કેટલી હશે કુલ પથ લંબાઈ? 7 મલ્ટીપ્લાય બાય 2πr છેદમાં સમય કેટલો છે? 100 સેકન્ડ લે છે. ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? કેલ્સી લઈ લો. 7 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય પાઈ ની કિંમત 3.14 મલ્ટીપ્લાય બાય આર. આર કેટલા છે? ત્રિજ્યા છે 12 સેન્ટીમીટર એટલે 0.12 મીટર. 0.12 ભાગાકાર 100 0.05275 મીટર પર સેકન્ડ. ફરીથી એકવાર કેલ્ક્યુલેશન કરી લઈએ. 7 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય પાઈ ની કિંમત 3.14 મલ્ટીપ્લાય બાય આર ત્રિજ્યા છે 0.12 ભાગાકાર 100 0.05275 મીટર પર સેકન્ડ ની ઝડપ હશે. આ વેલોસિટી છે. બીજું શું ફાઇન્ડ કરવાનું છે? કોણીય ઝડપ. તો કોણીય ઝડપ માટેનું સૂત્ર છે v = r ઓમેગા. તો ઓમેગા બરાબર કેટલા થાય? v ના છેદમાં r. v કેટલા છે? 0.05275 ના છેદમાં ત્રિજ્યા r એટલે કે 0.12 ભાગાકાર 0.12 તો 0.4396 રેડિયન પર સેકન્ડ. આ એની કોણીય ઝડપ હશે. v = r ઓમેગા 0.4396 રેડિયન પર સેકન્ડ. કોણીય ઝડપ રેખીય ઝડપ મળી ગઈ. b
શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તેનું માન કેટલું હશે? તો પહેલા પ્રવેગ સદિશ ફાઇન્ડ કરી લઈએ. તો આ કેસની અંદર વર્તુળાકાર ગતિ માટે પ્રવેગ કેટલો હશે? પ્રવેગ હશે સેન્ટ્રીફુગલ પ્રવેગ હશે, બરાબર. તો એ હશે r ઓમેગા સ્ક્વેર v ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ ac ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? r.12 મલ્ટીપ્લાય બાય ઓમેગા નો સ્ક્વેર એટલે કે ભાઈ 0.4396 આખાનો સ્ક્વેર અથવા તો v સ્ક્વેર બાય r કઈ પણ કિંમત મૂકો ચાલે. 0.4396 મલ્ટીપ્લાય બાય 0.4396 0.193248 મલ્ટીપ્લાય બાય 0.2318 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ છે પ્રવેગ સેન્ટ્રીફુગલ એસેલરેશન. અને v સ્ક્વેર ડિવાઇડ બાય r સૂત્ર ઉપરથી મૂકી શકાય. v કેટલા છે? 0.05275 0.05275 મલ્ટીપ્લાય બાય 0.05275 ડિવાઇડ બાય 0.12 0.2318 કરેક્ટ છે કેલ્ક્યુલેશન, બરાબર. તો આ છે પ્રવેગ. ક્વેશ્ચનની અંદર બીજું એવું કીધું છે કે શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે કે સદિશ જે છે એની કિંમત અચળ છે કે નહીં? તો એકચ્યુઅલી ઓલરેડી આપણે થિયરી લેક્ચર્સની અંદર ભણી ચૂક્યા છીએ કે પ્રવેગ કઈ ડાયરેક્શનની અંદર લાગે છે? પ્રવેગ લાગે છે આ ડાયરેક્શનમાં, સેન્ટ્રીફ્યુગલ પ્રવેગ. કોઈ પણ ડાયરેક્શનની અંદર ગતિ થતી હોય ત્યારે પ્રવેગ કઈ દિશામાં હોય છે? આ ડાયરેક્શનમાં. તો પ્રવેગની કિંમત જો સમય સાથે શું થાય છે કે અહીંયા એંગલ ચેન્જ થઈ છે, બરાબર. તો પ્રવેગ સદિશ જે છે એ કિંમત અચળ છે, એનું મૂલ્ય અચળ રહેશે, બરાબર. એની પ્રવેગની કિંમત મૂલ્ય કેટલું છે? 0.02318 મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. પણ ડાયરેક્શન એની સમય સાથે બદલાતી હોય છે. ડાયરેક્શન સમય સાથે બદલાતી હોય. કેમ ડાયરેક્શન સમય સાથે બદલાતી હોય? કેમ કે એની ઉપર જે બળ લાગે છે એ બળ સમય સાથે બદલાય છે. સેન્ટર તરફ બળ લાગે તો આ પોઈન્ટ ઉપર સેન્ટર તરફ, આ પોઈન્ટ ઉપર સેન્ટર, આ પોઈન્ટ ઉપર સેન્ટર, અહીંયા દરેક પોઝિશન ઉપર જે બળની દિશા છે એકચ્યુઅલી સેન્ટર તરફ રહે છે, પણ ડાયરેક્શન જોવા જઈએ પર્ટિક્યુલર તો ચેન્જ થઈ છે, બરાબર. તો આ હતું ઉદાહરણ 3.9. તો અહીંયા સ્ટુડન્ટ આપણા જે ઉદાહરણના પ્રશ્નો છે એ ઉદાહરણના પ્રશ્નો પૂરા થાય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે સ્ટુડન્ટ, તો ગુડ બાય. ફરી મળીશું નવા સેશનની અંદર નવા વિડીયો સાથે.